લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ગુજ સીટોક કેસને લઈને બિચ્છુ ગેંગ સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે। આ કેસમાં સંકળાયેલા 4 આરોપીઓના જામીન રદ કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અશફાક ઉર્ફે બાબા શેખને યાકુતપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તોસીફ ઉર્ફે ભુરિયો મલેકને નાની છીપવાડ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે। બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર મુન્નો ઉર્ફે તરબૂચ સહિતના 2 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની પણ શોધખોળ માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે। ફરાર આરોપીઓને ઝડપવા માટે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ તેજ કરી છે। જાણવા મળ્યા મુજબ આરોપીઓ જામીન ઉપર છૂટ્યા બાદ જામીનની શરતોનો ભંગ કરીને ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા હતા, જેના કારણે કોર્ટ દ્વારા તેમના જામીન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે હવે પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારી રહી છે।